કેમ છો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે અમદાવાદથી ઉદયપુરની રોડ ટ્રીપ કરી અને હમણાં અમે પહોંચી ગયા છે માઉન્ટ વ્યૂ ઇન હોટલે. અહીંયા તમને રૂફ રેસ્ટોરન્ટ મળી જવાનું છે, સ્વિમિંગ પૂલ, કોન્ફરન્સ હોલ અને બેન્ક્વેટ હોલ. અંદર આવતા જ અમને અહીંયા વેલકમ ડ્રિંક મળી ગઈ છે. તો ચાલો પહેલાં આપણે ચેક ઇન કરી લઈએ અને પછી તમને રૂમ બતાવું. આ હોટેલેથી મોસ્ટલી બધા જે ફરવાલાયક સ્થળો છે 10-8 કિલોમીટરના અંતરે આવેલા છે. ખૂબ સરસ હોટેલ છે. તો ચાલો આપણે ચેક ઇન થઈ ગયું. અમારો રૂમ નંબર 201 છે. તો ચાલો આપણે ઉપર જઈશું. તો આપણે રૂમમાં આવી ગયા છે અને અંદર આવતા જ તમે જોઈ રહ્યા છો આ બેડ છે. નીટ એન્ડ ક્લીન અને ખૂબ સરસ રૂમ છે. આ છે ટોયલેટ, બાથરૂમ ઘણું મોટું છે અને એકદમ ક્લીન છે. આ કપડાં મૂકવા માટેનું વોર્ડરોબ છે. અને આ વિન્ડો છે અને વિન્ડોથી બહારનો નજારો ઘણો અદ્ભુત છે. એકદમ ડુંગર દેખાઈ રહ્યા છે. અહીંયા પણ વિન્ડો પાસે બેસીને તમે બહારનો નજારો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ રૂમ છે. તમને કેવો લાગ્યો રૂમ તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અહીંયા લેન્ડલાઇન, વાઈફાઈ બધી સુવિધા છે. તો ચલો હવે તમને ઉપર રૂફ રેસ્ટોરન્ટ બતાવું, એટલે ટેરેસ રેસ્ટોરન્ટ બતાવું. ઘણા બધા રૂમ છે. આપણે ઉપર આવી ગયા છે ને ઉપરનો નજારો તો ખૂબ જ સરસ છે. એકદમ નેચરલ વાતાવરણ. અને અહીંયા આપણે બ્રેકફાસ્ટ અને ડિનર કરીશું. નેચરનો આનંદ લેતા લેતા અમે એમપી પ્લાન લીધો છે, એટલે બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડ છે. માઉન્ટ વ્યૂ ઇન બ્રેકફાસ્ટ અને ડિનર સાથે 4500માં અમને ચાર્જ લીધો છે પર ડેના. એમ તો ફ્રેન્ડ્સ બજેટમાં જ છે. બહારનો નજારો એટલો સરસ અને અદ્ભુત છે. ત્યાં તમે જોઈ રહ્યા છો એ બેન્ક્વેટ હોલ છે. અહીંયાનો સ્ટાફ પણ ઘણો સારો છે. અને આ તમે જોઈ રહ્યા છો એ સ્વિમિંગ પૂલ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે ઉપર આવી ગયા છે. રાતના 9 વાગ્યા છે અને અમે ડિનર કરવા આવી ગયા છે. ડિનર પણ ખૂબ સરસ છે અને અનલિમિટેડ છે. તો ચાલો આપણે ડિનર કરી લઈએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ઉદયપુરમાં અમારો પહેલો દિવસ છે. તો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરીશું અને બેસ્ટ પ્લેસીસ ફરવા જઈશું. અને સવારનો નજારો તમને બતાવી રહી છું ડુંગરોનો. તો ફ્રેન્ડ્સ, હોટલ તો ખૂબ સરસ છે અને બજેટમાં છે. તો આજે અમે જવાના છે જગદીશ ટેમ્પલ, સિટી પેલેસ, કરણી માતા મંદિર અને પિચોલા લેક. આજે અમારો ઉદયપુરમાં ડે 1 છે. તો અમે આટલા પ્લેસીસ ફરવાના છે. તો તેનો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ મળીશું. આવજો. બાય બાય. ટેક કેર.